નમસ્કાર મિત્રો, હું બિરેન પાડલિયા, ફાઇનાન્શિયલ વેલનેસ ફાઉન્ડર અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર. મારો પોતાનો 19 વર્ષનો ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝનો અનુભવ છે. મેં કોર્પોરેટ્સમાં બી કામ કરેલું છે. ટાટા મ્યુચ્યુઅલ ફંડ, પીજીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, એચએસબીસી ઇન્વેસ્ટ ડાયરેક્ટ, એચડીએફસી બેંક, એનજેડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ અને કાર્વી ફાઇનાન્શિયલ સર્વિસીસમાં. તો આપના માધ્યમથી આજનો જે આ વિડીયો છે એનો એ છે કે થોડા ટાઈમ પહેલા બી મેં એક વિડીયો બનાવીને આપના પાસેથી એક એજ્યુકેટ કરવાનો પ્રયત્ન કર્યો હતો કે માર્કેટ ઓલ ટાઈમ આવે છે તો શું કરવું. તો અત્યારે બી આપણું જે આજના દિવસે એટલે કે 23 મે 2024 બીએસસી સેન્સેક્સ, નિફ્ટી 50 અને નિફ્ટી મિડકેપ 100 આ ઓલ ટાઈમ હાઈ ઉપર છે. તો હવે શું કરવું. તો રોકાણકાર તરીકે આપને એક ખ્યાલ આવશે કે ભાઈ શું કરવું જોઈએ. તો હવે વધુ જે વિડીયોઝ છે આગલા સ્લાઇડથી હું તમને વધુ વિગત સમજાવીશ. બીએસસી સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ છે એટલે કે સેન્સેક્સ 75,418 નો આજનો ક્લોઝ છે. તો વોટ નેક્સ્ટ. તો માર્કેટ હાઈ ઉપર નથી પણ અહીંથી નીચે આવવાનો છે. તો માર્કેટની અંદર હજી ઘણા બધા ફેક્ટર્સ છે હજી સારા કામ કરી રહ્યા છે. તો એની આપણે પોઈન્ટ વાઇઝ ડિસ્કશન કરશું. જે કી પોઈન્ટ છે આપણું જ્યારે બી ઇન્વેસ્ટમેન્ટ હોય ત્યારે આ પોઈન્ટ કન્સિડર કરવા જોઈએ. અને આ જે વિડીયોઝ જે બનાવું છું એ એક એજ્યુકેશન પર્પઝ માટે બનાવેલો છે. પહેલું છે ફોકસ ઓન યોર ગોલ્સ એન્ડ નોટ ઓન ધ માર્કેટ. તો આપણે ખાસ એ કહેવાનું છે કે આપણે જે કોઈ બી રોકાણ હોય એ ગોલ જે છે આપણું એના લક્ષી હોવું જોઈએ, ગોલ બેઝ હોવું જોઈએ. એટલે કે આપણે કોઈ એજ્યુકેશન માટે કર્યું હોય તો આપણા ગોલને તમારે રિવ્યુ કરવો જોઈએ અને કેટલું પર્પઝ્યુ છે. નહીં કે તમારે રોજ માર્કેટ જોઈને એનાથી ઉપર નીચે થવાનું છે. વોલેટિલિટી જે છે એ પાર્ટ ઓફ માર્કેટનું છે. એટલે તમારા જે ભાવિ આધારિત જે ગોલ્સ છે એના ઉપર તમારે ફોકસ કરવું જોઈએ. માર્કેટ જે છે એ એનું કામ કરશે. માર્કેટમાં લોંગ ટર્મમાં જેટલું પ્રોફિટનો ગ્રોથ વધશે એટલું જ તમારું ઇન્ડેક્સનું રિટર્ન આવશે. ફંડ મેજર હશે એમાં બીજો આલ્ફા એડ કરી શકે છે. તો આપણે જ્યારે બી માર્કેટ તેજી આવે કે મંદી આવે તો નેક્સ્ટ જે ગોલ છે એના ઉપર તમારે ફોકસ કરવું જોઈએ, એને રિવ્યુ કરવો જોઈએ, રીબેલેન્સ કરવો જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે જ્યારે બી આપ ગોલ બનાવો ત્યારે તમારું રિસ્ક ખાસ જોવું જોઈએ અને તમારો ટાઈમ હોવો જોઈએ. તો આપણે માર્કેટ હજી અહીંથી ઉપર જશે. કાલે 75 વાળું 1 લાખ જશે, કદાચ 1.5 લાખ બી જશે, 2 લાખ બી જશે. તો તમારું ફોકસ માર્કેટ કરતાં તમારું ગોલ્સ છે એમાં કેટલું અચીવ થયું છે અને તમે કેટલું રિસ્ક એપિટાઇટ લઈ શકો છો એ ખાસ ફેક્ટર રિવ્યુ કરવું જોઈએ, રીબેલેન્સ કરવું જોઈએ. બીજો પોઈન્ટ જે છે જે ભારત છે એ વર્લ્ડની અંદર જે આપણે ઇમર્જિંગ માર્કેટ કહીએ છીએ એની અંદર આપણું સૌથી વધુ જીડીપીનો ગ્રોથ ધરાવતું ઇકોનોમી છે ઇમર્જિંગ માર્કેટની અંદર. અને છેલ્લા કોરોના ટાઈમથી બી આપણે વર્લ્ડનું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી હતા. અને આવનારા જે 2024-2025 જે છે એમાં બી આપણે વર્લ્ડનું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી રહેવાના છે. તો આ એક એ છે કે જે આપણા ગવર્મેન્ટ છે છેલ્લા 10 વર્ષથી રિફોર્મ કરી રહ્યા છે એના એક આપણને પરિણામ મળી રહ્યા છે. અને જે ઇકોનોમિક ગ્રોથ થતો હોય ત્યાં વળતર સારું મળી જ રહે. તો આપણે ગભરાવાની જરૂર નથી. અને ગવર્મેન્ટ એ કરી છે કે 2027માં એટલે કે 2027માં હું વર્લ્ડનું થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી મોટું કરી દઈશ. તો આનો એક આપણને ફાયદો એ મળશે કે ફોરેનથી ઘણા બધા રોકાણકારો આવશે, આપણા મેન્યુફેક્ચરિંગ પ્લાન કરવા આવશે, ઘણા બધા કન્ઝ્યુમર આવશે, મોટા મોટા સ્ટોર્સ આવશે, ઘણી બધી ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપનીઝ આવશે બધી. તો એનો એક આપણને આગળ જતા ફાયદો મળશે જ્યારે ઇકોનોમી જેમ મોટું થતું જશે એમ. ત્રીજો કી ફેક્ટર છે આપણો જે પ્રોફિટ ગ્રોથ છે 12 થી 15% જે એસ્ટિમેટ છે બધાનો છે. તો આગળ જતા જે નફો ગ્રોથ છે 12 થી 15% વચ્ચે નેક્સ્ટ 2 યરમાં પણ એ દેખાય છે ફાઇનાન્શિયલ 25-ફાઇનાન્શિયલ સર્વિસમાં. આનો ફાયદો એ થશે કે જ્યારે નફાનો ગ્રોથ સારો હોય તો આપણા રિટર્ન જે છે એ તમને વળતર મળવાની સારી શક્યતા છે. બીજું એ છે કે ગ્લોબલી કોમોડિટી સાયકલ ચાલુ થવાની છે. તો જ્યારે કોમોડિટી સાયકલ ચાલુ થાય તો ઘણા બધા સારા તમને વળતર આપી શકે છે. તો આ એક નિફ્ટી કંપની જે છે એ છે. બીજું મિડ કેપ કંપની હોય અથવા સ્મોલ કેપ કંપની હોય તો એના જે પ્રોફિટ ગ્રોથ છે એટલે કે નફાનો દર છે નેક્સ્ટ 2 યર માટે એ અંદાજે 20% આસપાસની છે. તો મિડ અને સ્મોલ કંપનીમાંથી તમને જે પ્રોફિટ ગ્રોથ છે નફાનો દર એ ખૂબ સારો છે. તો એ બી ધ્યાનમાં રાખવું પડે. ઇકોનોમી સારું કરી રહ્યું છે, નફો સારો કરી રહ્યો છે, રિફોર્મ સારા કરી રહ્યા છે. તો માર્કેટ ઓલ ટાઈમ હાઈ તો ગભરાવાની જરૂર નથી. ચોથો કી પોઈન્ટ છે કેપેસિટી યુટિલાઇઝેશન ઇન્ક્રીઝ કરે છે.
આનો સિમ્પલ મતલબ એ છે કે છેલ્લા 4-5 વર્ષથી આપણે જે મેન્યુફેક્ચરિંગ કેપેસિટી છે એનું યુટિલાઇઝેશન આપણે જેટલું પ્રોડક્શન કરીએ છીએ એવરેજ 70-72% હતું. જે ધીરે 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 આપણી ડિમાન્ડ વધી છે, માંગ વધી છે, તો એ વધી રહ્યું છે. તો આગળ જતા એ 75-78% આવશે, 80-82% આવશે. તો આનાથી ફાયદો થશે કે આપણને ઓપરેટિંગ લિવરેજ કહેવાય છે, એટલે કે આપણે જે ફિક્સ કોસ્ટ જે છે એ આપણી ફિક્સ રહેશે, પણ આપણો નફાનો દર વધતો જશે. તો આના હિસાબે ફાયદો થશે કે દરેક કંપનીના માર્જિન જે વધતા જશે, પ્રોફિટ ગ્રોથ વધતો જશે. તો 80% પ્લસ જશે. તો દરેક કંપની હવે વિચારશે કે જે રીતે માંગ વધી રહી છે તો આપણે કેપેક્સ કરવું જોઈએ પ્રાઇવેટ કંપનીઝમાં. તો આનો ફાયદો થશે કે જ્યારે કેપેક્સ થતું હોય ઇકોનોમીમાં તો રોજગારી ખૂબ સારી મળે છે. બેંક જે છે ફાઇનાન્સ કરે છે, અને જે MBS છે, એન્જિનિયર છે, એને બી વધારે જોબ સારા સ્કેલ મળે છે. તો આનો ફાયદો એ થશે કે આપણી પર કેપિટા ઇન્કમ વધતી જશે. જે રિફોર્મ્સ છે એના પાર્ટ રૂપે આ એક ખૂબ સારો છે. અને જે 2005 થી 2008 સુધી આપણને જે કેપેક્સ સાયકલ આપણી ગ્રોથ થઈ હતી, સેમ સાયકલ અત્યારે આગળ જોઈ રહ્યા છે બધા લોકો એસ્ટિમેટ રહ્યા છે. તો આ એક ખૂબ સારો પરિબળ છે કેપેસિટી યુટિલાઇઝેશન. પાંચમું છે ઇન્ક્રીઝિંગ ROE જે છે, એટલે કે રિટર્ન ઓન ઇક્વિટીઝ જે છે એ કોરોના ટાઈમમાં જે કી કંપની છે નિફ્ટી 50 એ 10% વધી હતી, જે આગળ જતા સ્ટેપ બાય સ્ટેપ વધીને 18 થી 20% સુધી જશે. તો એનો મતલબ એ છે કે જે એફિશિયન્સી છે, કેપિટલ યુટિલાઇઝેશન જે છે એ ખૂબ વધશે. અને આના હિસાબે માર્કેટ જે છે પ્રીમિયમમાં રહેશે. તો હાઈ વેલ્યુએશન રહે તો બી આપણે કોઈ ગભરાવાની જરૂર નથી. તો આ એક ખૂબ સારું છે કે જે શેરહોલ્ડરને જે રિવોર્ડ કરવાનો સૌથી બેસ્ટ રહે છે રિટર્ન ઓન ઇક્વિટી છે. તો આગળ જતા એવરી યર વધતું જશે. તો આ એક માર્કેટ જે છે એક પોઝિટિવ સપોર્ટ કરશે આને. છઠ્ઠું છે મારું કી પોઈન્ટ છે લો ઇન્ટરેસ્ટ રેટ જે છે. તો ફેડરલ બેંક જે છે, ફેડરલ બેંક છે એ બી જોવે છે કે ઇન્ફ્લેશન ઘટે પછી મારો રેટ ઘટાડો. ઇન્ડિયાની અંદર આપણે ઇન્ફ્લેશન જે છે અત્યારે 5%ની સબ ઝોનમાં જે RBI ના હિસાબો પ્રમાણે અત્યારે કંટ્રોલમાં છે. તો કદાચ આપણને એવું કહે છે બધા કે છેલ્લા ક્વાર્ટરમાં, એટલે કે દિવાળી આસપાસ આપણને વ્યાજ દર ઘટાડો જોવા મળી શકે. તો ફાઇનાન્શિયલ 25 છે, એટલે એમાં આપણને આ જે ઇકોનોમિક્સ છે બધા એ અંદાજે 50 પૈસાનો રેટ જોઈએ છે. તો આનો ફાયદો એ થશે કે આપણે સાયકલિકલ સેક્ટર સારા ચાલશે. બીજું એ થશે તમારા EMI છે એ ઘટી જશે, તો વ્યાજ દર જે વધારો છે સેવિંગમાં કન્વર્ટ થશે, અથવા તમે કન્ઝમ્પશન કરી શકશો. બીજું એ થશે ફાયદો કે ફિક્સ ડિપોઝિટના વ્યાજ દર ઘટશે, તો દરેક લોકો ઓલ્ટરનેટ સેટ ઇન્વેસ્ટમેન્ટ માટે તમારા ઇક્વિટીમાં આવી શકે. તો ઇક્વિટીમાં સારો ફ્લો આવશે, તો જે પાછો આગળ જતા વધારે તમારું લાંબી રેલી કરી શકે. તો ઓછો વ્યાજ દર છે એ બધા માટે ફાયદાકારક છે, ઉદ્યોગો માટે અને ઇન્વેસ્ટર માટે બી જે લોન્સ ચલાવે છે. સાતમો પોઈન્ટ છે થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બાય 27. એટલે કે આપણા PM સાહેબ ઘણા ટાઈમથી કહે છે, કી મિનિસ્ટર જલ્દી કહે છે કે ભારતનું જે ઇકોનોમી છે આપણે ફેવરેબલ કરન્સીસ છે, રિફોર્મ્સ છે, અને જે સ્ટેબલ ગવર્મેન્ટ આવશે તો હજી સારા રિફોર્મ્સ થશે, તો આપણે વર્લ્ડનું થર્ડ જે લાર્જેસ્ટ ઇકોનોમી થઈ જશું. તો આનો ફાયદો એ થશે કે આપણું જે એસ્ટિમેટ છે 7 ટ્રિલિયન ઇકોનોમી થઈ જશે GDP સાઇઝ. તો આપણે ઘણા બધા બેનિફિટ્સ આપણને મળશે. ફોરેક્સ આવશે, મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આવશે, નવી રોજગારીનું સર્જન થશે. આપણું ઇકોનોમી મોટી થશે તો જે ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સ છે એમાં આપણું વેઇટેજ વધશે. ગ્લોબલી ઇન્ડેક્સ ફંડ છે એમાં આપણું વેઇટેજ વધશે. તો આ એક મોટી ઇકોનોમી થવાનો ખૂબ મોટો ફાયદો છે. તો એ જ વસ્તુ છે કે જ્યારે આપણો GDP ગ્રોથ સારો હશે તો ઓટોમેટિક આપણા જે રિટર્ન્સ છે એ બી આપણા વધવાના છે. આઠમો પોઈન્ટ એ છે સ્ટેબલ ગવર્મેન્ટ, સારા રિફોર્મ્સ અને વધારે FDI. તો જે રીતે અત્યારે આપણો ઇલેક્શન માહોલ છે, પ્રી ઇલેક્શન રેલી એ ખૂબ સારા રિઝલ્ટ આપ્યા છે વિથ અર્નિંગ ગ્રોથ. તો જેટલી સ્ટેબલ ગવર્મેન્ટ હશે, કેન્દ્ર સરકારમાં, રાજ્યસભામાં બી મેજોરિટી હશે, તો આપણે સારા લોઝ જે છે એ રિફોર્મ કરી શકશું. સારું બિલ પાસ કરીને આપણે વધારે FDI જે છે આકર્ષણ કરી શકશું. અને એનાથી ફાયદો છે કે આપણી જેટલી ટેકનોલોજી સારી આવશે એટલી આપણી પ્રોડક્શન કોસ્ટ જશે. અને આપણી જે 140 કરોડની વસ્તી છે તો એમાં જેટલા સારા રિફોર્મ્સ હશે એટલી કોસ્ટ ઓફ ડાઉન થશે, એટલે આપણી લિવિંગ સારી રીતે થઈ શકશે અને વધારે સારી રીતે કરી શકશે. તો સ્ટેબલ ગવર્મેન્ટથી એ છે કે ઘણા બધા જે કંપની આવવાની છે વધારે આવશે, પેન્શન ફંડના જે ઇક્વિટી માર્કેટમાં લોંગ ટર્મ માટે એનાથી વધારે સારા પૈસા આવશે. તો એક સારો બેનિફિટ આપણને મળી શકશે લોંગ ટર્મમાં. નવમું એ છે લોઅર ઇન્ફ્લેશન ઇન કમિંગ યર્સ, પોઝિટિવ ફોર ઇક્વિટી. તો જે ઇકોનોમિક્સ છે બધા એસ્ટિમેટ કરે છે કે નેક્સ્ટ 2 યરમાં આપણું જે રિફોર્મ્સ છે બ્લેક મની ઓછા થાય છે તો ઇન્ફ્લેશન ઘટતું જશે.
તો ઇન્ફ્લેશન ઘટશે તો ઇક્વિટી માર્કેટ માટે ખૂબ સારું છે, અને ખાસલી સ્મોલ અને મિડ કેપ માટે જેમ સીપીઆઈ ઇન્ફ્લેશન નીચો જશે એ આપણા જે છે રિવોર્ડ છે સ્મોલ મિડ કેપ જે છે પોર્ટફોલિયો એના માટે ખૂબ સારો છે. અને હંમેશા ઇન્વર્સ રિલેશન જેમ તો ઇન્ફ્લેશન ઘટશે તો સ્મોલ મિડ કેપ બી વધારે રિટર્ન આપી શકશે, અને સારા અર્નિંગ એસ્ટિમેટ છે તો આ તમને ફૂલફિલિંગ કરશે. 10મો પોઈન્ટ છે મારો, ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ હાઉસ હોલ્ડ સેવિંગ ઇક્વિટી. એટલે એક એસ્ટિમેટ પ્રમાણે છે કે આપણું જે ઇન્વેસ્ટર છે એનું હાઉસ હોલ્ડ સેવિંગ્સ છે તો એ ખાલી 7 થી 8% જ આપણે ઇક્વિટીમાં રોકવું છે. એમાં મારી એસઆઈપી આવી ગઈ, મ્યુચ્યુઅલ ફંડ લમસમ આવી ગયું, પીએમએસ આવી ગયું, એએફ આવી ગયું અને ડાયરેક્ટ ઇક્વિટી આવી ગઈ. તો એમાં ઇક્વિટીમાં ખાલી 7 થી 8% છે. બધી જે કે ઇમર્જિંગ માર્કેટ છે, સાઉથ કોરિયા છે, ચાઇના છે, બ્રાઝિલ છે, તો આ બધી ઇકોનોમીમાં એવરેજ 30 થી 35% જેવું હાઉસ હોલ્ડ સેવિંગ્સ ઇક્વિટીમાં હોય છે. તો ગવર્મેન્ટ એક પ્રયાસ કરે છે, જે તમે લેટેસ્ટ હમણાં ઇલેક્શન ડ્યુરિંગ પીએમ સાહેબનું ઇન્ટરવ્યુ તમે સાંભળ્યું છે કે ફાઇનાન્શિયલાઇઝ ઇક્વિટીમાં થશે, નાના નાના જે છે રોકાણકારો આવશે ઇક્વિટી માર્કેટમાં બાય વે ઓફ મ્યુચ્યુઅલ ફંડ કે ડાયરેક્ટ ઇક્વિટી અથવા આઈપીઓમાં. તો એનો ફાયદો એ થશે કે જે પ્રમોટર્સ છે એને ફટાફટ કેપિટલ મળી જશે, મોટા બિઝનેસ છે એને કેપેક્સ કરવા માટે ઇક્વિટી માર્કેટથી સારી રીતે ફટાફટ ઇક્વિટી માર્કેટ કેપિટલ મળી જશે, એક્સપાન્શન કરી શકશે, ડેટ ઓછું કરી શકશે. તો આનો ફાયદો એ છે કે ઇન્વેસ્ટરને બી રિટર્ન સારું મળશે, કોર્પોરેટ ગવર્નન્સ સારા થશે. તો ફાઇનાન્શિયલાઇઝેશન જે છે એ સારા એક ફ્લો જે છે એનું ઇન્ડિકેટર છે કે આગળ જતા માર્કેટમાં હજી વધારે રોકાણ આવી શકશે. 11મો એ છે કે ગુડ મોન્સૂન પ્રિડિક્ટ બાય એજન્સી. એટલે કે જે આપણું મે એન્ડથી આપણું કેરલામાં મોન્સૂન બેસવાનું છે, તો આ વખતે જે આપણી એજન્સી છે એને એવું પ્રિડિક્ટ કર્યું છે નોર્મલ કરતાં બી ખૂબ સારું ચોમાસું રહેવાની આગાહી છે. આનો ફાયદો છે કે જે વેસ્ટ ઝોન છે આપણું ત્યાં સારો વરસાદ થશે તો આપણા કૃષિ પેદાશો ખૂબ સારા આવશે. જે અત્યારે આપણે જળ સંકટનો સામનો કરી રહ્યા છીએ સાઉથના ઘણા બધા સ્ટેટમાં, તો એનો એક આપણને ફાયદો થશે કે આપણે રવિ પાક બી આપણે સારો લઈ શકશું, અને આપણું જે ઇન્ફ્લેશન છે સીપીઆઈ એ ધીરે ધીરે નીચે આવતાના હિસાબે તો આનો ફાયદો આપણને ખૂબ સારો મળી રહેશે. તો આ એક ખૂબ સારા ન્યૂઝ છે, અને આપણી મોટાભાગની જે વસ્તી છે એ ખેતી પ્રધાન આધારિત છે, તો એ લોકોની આવકમાં વધારો થશે, રૂરલ ઇન્કમમાં, તો એનો આપણને ખૂબ પર કેપિટલ ઇન્કમ વધવાનો ફાયદો છે. તો મારા હિસાબે જે માર્કેટ ઓલ ટાઈમ આવી છે એને ઓવરઓલ જે કી 11 પોઈન્ટ્સ મેં તમને લખ્યા છે એનો ખૂબ ફાયદો મળશે. તો માર્કેટ ઓલ ટાઈમ આવી છે, તમારે તમારું ફોકસ છે એ તમારા ગોલ ઉપર કરવાનું છે, નહીં કે ઇન્ડેક્સ ઉપર. ઇન્ડેક્સ જે છે ગવર્મેન્ટ રિફોર્મ કરે છે, સ્ટેબલ ગવર્મેન્ટ છે, વ્યાજ દર ઘટવાના છે, અને ઘણા લોકો એફઆઈ છે એને બી મેજોરિટી ગવર્મેન્ટ આવશે પછી ઇન્વેસ્ટ કરવું છે. તો માર્કેટ જે છે એ અહીંથી હજી ઉપર જવાનું છે, તો તમારે માર્કેટ ઉપર જોઈને કોઈ જવાનું પણ શાંતિથી બેસી અને નેક્સ્ટ જે ઇન્ડેક્સ આવે તમારું ગોલ્સ છે એના ઉપર તમે ફોકસ કરો, અને વધારે તમે તમારું રિસ્ક એપિટાઇટ વધારીને તમારું રોકાણ જે છે એના ઉપર કઈ રીતે વધારે સારું રિટર્ન મળી શકે એના ઉપર કામ કરી શકો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો, અને મારા સોશિયલ મીડિયા ચેનલ ઉપર તમે જોઈ શકો છો. યુટ્યુબ પર મારું બિરેન પાડલિયા છે, ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. આ વિડીયો બનાવવાનો વિષય હતો તો કે આપણે હું સારી રીતે એજ્યુકેટ કરી શકું. માર્કેટ ઓલ ટાઈમ હાઈ હોય તો કોઈ ડરવાની જરૂર નથી. ફંડામેન્ટલ ઇન્ડિયાના ખૂબ સારા છે. તમારું નવો કોઈ કેસ ફ્લો આવતો હોય તો રિસ્ક એપિટાઇટ છે, તમારું ગોલ બેઝ પ્લાનિંગ છે, અસેટ એલોકેશન, એને જોઈને તમે હજી ઇક્વિટીમાં હજી વધારો કરી શકો. નમસ્કાર, થેન્ક યુ.